નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024માં ખેલૈયા સાથે મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા. અંકલેશ્વરમાં હાંસોટ રોડ પર ઓર્ચિડ વર્લ્ડની સાઇટ પર બાળકી ઉપર લિફ્ટની ટ્રોલી તૂટી પડતા મોત. પાણી પીવા માટે પસાર થતી 9 વર્ષની માસૂમ બાળકી પર ટ્રોલી પડી. માથાના ભાગે ગંભીર ઈજા થતા તબીબે મૃત જાહેર કરી. શહેર એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. અંકલેશ્વરની FDDI કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના 3 દિવસીય યુવા ઉત્સવનું આયોજન. ભરૂચ, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો યુવા ઉત્સવનું આયોજન. ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે યુવા ઉત્સવને ખુલ્લો મુકાયો. પ્રથમ દિવસે 8 જિલ્લાના 862 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દાખવ્યું. ગુજરાતની બ્લેક ટ્રેપ ક્વોરી લીઝના સંચાલકો દ્વારા પડતર પ્રશ્નોને લઈને હડતાળ. ભરૂચ જિલ્લા બ્લેક ક્વોરી લીઝ એસોસિએશનના સભ્યોએ પણ સમર્થન જાહેર કરી પોતાના ઉદ્યોગ ધંધા બંધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી. ભરૂચમાં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024માં ખેલૈયા સાથે મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા. ભરૂચ ખાતે માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે શેરી ગરબામાં રાસની રમઝટ જોવા મળી હતી. પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારમાં ગરબામાં પ્રથમ દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. માં અંબાના આરાધના ઉત્સવ નવરાત્રિના પહેલા નોરતે શેરી ગરબાનો માહોલ પણ કંઈક અનોખો જ હતો. ચારે બાજુ ડીજે સાઉન્ડના અવાજો અને માના ગરબા સાંભળીને ખેલૈયાઓમાં એક સ્ફૂર્તિ જોવા મળી હતી. ભરૂચ શહેરમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજનો કર્યા છે, પરંતુ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરાયું છે, જેમાં પ્રથમ નોરતે ભરૂચ જિલ્લા SP મયુર ચાવડા અને બીજા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં પ્રથમ માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાઈ હતી, જેમાં પ્રથમ દિવસે જ PI, PSI સહિતના પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ઘૂમ્યા હતા. આ સિવાય પ્રથમ નોરતે પણ નાના મોટા યુવક અને યુવતીઓએ રંગબેરંગી વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ પરિવાર સાથે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. આજે નવરાત્રીનો પ્રથમ દિવસ હતો. ભરૂચવાસીઓનો ખૂબ પ્રેમ મળ્યો. અમને ખૂબ જ મજા આવી તમારા બધા સાથે ગરબા રમવાની. આવી જ રીતે બાકીના બધા જ દિવસોમાં તમે સૌ અમારી સાથે ગરબા રમવા માટે આવો એવું આપ સૌને આમંત્રણ છે. વિનામૂલ્યે છે, કોઈ પાસ નથી. તમામ ભરૂચવાસીઓ ગરબા રમવા માટે આવી શકે છે અમારી સાથે, પણ ટ્રેડિશનલ ડ્રેસ કમ્પલસરી છે.
અંકલેશ્વર હાંસોટ રોડ પર ઓર્ચિડ વર્લ્ડની સાઇટ પર 5મા માળેથી લિફ્ટની ટ્રોલી તૂટી પડતા નીચે પાણી પીવા માટે પસાર થઈ રહી 9 વર્ષની માસૂમ બાળકી પર ટ્રોલી પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર હાંસોટ રોડ પર હાલ ઓર્ચિડ વર્લ્ડ નામની સિવિલ સાઇટ પર બિલ્ડિંગના નિર્માણની કામગીરી ચાલી રહી છે. જે સાઇટ પર ગતરોજ સવારે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન લિફ્ટ મારફતે 5મા માળે ધાબાનો સ્લેબ ભરવા માટે સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી ટ્રોલી મારફતે ખસેડવામાં આવી રહ્યો હતો. જે ખાલી ટ્રોલી લિફ્ટમાં ચડાવતી વખતે લિફ્ટ બાંબુમાં ફસાઈ જતા છૂટી થઈને ખાલી ટ્રોલી નીચે પડતા ત્યાં નીચે પાણી પીવા માટે પહોંચેલ 9 વર્ષીય માસૂમ મનીષા મેડાના માથા પર જઈને પડી હતી. માસૂમ મનીષાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. ઘટના અંગે મૃતક બાળકીના પિતા બહાદુર મેડાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ FDDI કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના 3 દિવસીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ યુવા ઉત્સવમાં પ્રથમ દિવસે 8 જિલ્લાના 862 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચમાં ઉપક્રમે અંકલેશ્વરની FDDI કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના 3 દિવસીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યુવા ઉત્સવમાં ભરૂચ, સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા યુવા ઉત્સવમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર તુષાર સુમેરા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા યુવા ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર તુષાર સુમેરાએ વિદ્યાર્થીઓ દ્વારા હેન્ડીક્રાફ્ટ, ટેક્સટાઇલ, એગ્રો પ્રોડક્ટ અને વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનના સ્ટોલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારબાદ 6 ઓક્ટોબર સુધી ચાલનારા આ યુવા ઉત્સવમાં પ્રથમ દિવસે 8 જિલ્લાની સ્કૂલોના 862 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, FDDI કોલેજના પ્રિન્સિપાલ રાકેશ પરાશર સહિતના અધિકારીઓ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે ભોયા પ્રીતિબેન દેવરામભાઈ. આજે અમે આદિવાસી લોકનૃત્ય રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી શાળાનું નામ છે કન્યા સાક્ષરતા નિવાસી શાળા સુતારપાડા, હાલ કપરાડા. તેથી હું લોકનૃત્ય વિશે થોડી ઘણી માહિતી આપું છું. આદિવાસી લોકનૃત્ય કપરાડા તાલુકાના સુતારપાડા જેવા વિસ્તારોમાં આ લોકનૃત્ય કરવામાં આવે છે. હોળી, દિવાળી વગેરે જેવા તહેવારોમાં આ નૃત્ય ઢોલ વગાડીને નાચવામાં આવે છે. અમે જીતીને જ જઈશું એવી અમારી આશા છે. મારું નામ વસાવી પ્રેમકુમાર જ્યોતિષભાઈ. અમે શ્રી RN પટેલ માધ્યમિક શાળા પારડીપાડાથી અહીં યુવા ઉત્સવમાં અંકલેશ્વર અમે પધાર્યા છે. અહીંયા અમે ડાંગી નૃત્ય માટે અમે આશા છે કે અમે પ્રથમ નંબર મેળવીશું. અહીંયા એવો પ્રયત્ન કરીશું. દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ આજે અંકલેશ્વરના FDDI ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઉજવાયો છે. 862 જેટલા યુવાનો પોતાના વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સમક્ષ રજૂ કરવાના છે અહીંયા. અને એ આખી પ્રદેશ કક્ષાની એ લોકો તાલુકા કક્ષાથી, જિલ્લા કક્ષાથી એ કમ્પીટ કરીને અને એમાંથી વિનર થઈને અહીં આવ્યા છે. ખૂબ સુંદર આયોજન ઓવરઓલ. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આપણી વિસરાતી જતી સંસ્કૃતિને આપણે ખૂબ અહીંયા ઉત્સાહભેર જ્યારે એક એની ઉજવણી રૂપે જોઈએ છે ત્યારે ખૂબ જ એનો આનંદ છે. ગુજરાતની બ્લેક ટ્રેપ ક્વોરી લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાલ કરી છે, જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી લીઝ એસોસિએશનના સભ્યોએ પણ સમર્થન જાહેર કરી પોતાના ઉદ્યોગ બંધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ક્વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોને ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત 60%થી વધુ ખાણોમાં રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગને બંધ કરાવવામાં આવ્યા છે. જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ તમામ EC રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી દ્વારા રીએપ્રેસલની કાર્યવાહી આગામી 26મી ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરી લીઝનું
ATR બંધ થનાર છે. ક્વોરી ઉદ્યોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ દિન સુધી હકારાત્મક નિકાલ આવ્યો નથી. અગાઉ સરકાર દ્વારા કમિશનરની સહીથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ 2 વર્ષથી વધુનો સમય હોવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી 28મી સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની જનરલ મિટિંગમાં ઠરાવ્યા મુજબ આ બંધ થયેલા ગુજરાતભરની તમામ ક્વોરી લિસ્ટ ચાલુ ન થાય ત્યાં સુધી તેના સમર્થનમાં અને ગૌણ ખનિજમાં EC રદ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરમાં તમામ ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે, જેથી સરકાર દ્વારા તેમની પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. અને અમારી સમસ્યાઓના મુદ્દાની અંદર અમારા ગુજરાત ક્વોરી એસોસિએશનના જે મુદ્દા છે એની અંદર સૌથી પ્રથમ મુદ્દો છે કે EC એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ, જેના પ્રશ્નના 60% ક્વોરી અત્યારે હાલમાં આખા ગુજરાતમાં બંધ કરવામાં આવી છે, જે રાજ્ય તરફથી બંધ કરવામાં આવેલ છે. એ પડતર મુદ્દાનું સમાધાન થાય અને EC અને માઇનિંગ એ એકચ્યુઅલ અમારા પથ્થરની અંદર એક ગૌણ ખનિજની અંદર આવે છે. એક ગૌણ ખનિજની અંદર જેનાથી અત્યારે હાલમાં એ અમને લાગતું નથી, તે છતાં પણ અમારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવા પડે છે અને એ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અમે લીધેલા છે. એ છતાં પણ ગુજરાત સરકાર તરફથી 60% ક્વોરીઓ અત્યારે હાલમાં બંધ કરવામાં આવી છે. એ પ્રશ્નના કારણે અમે સૌ બધાએ આજે ગુજરાત ક્વોરી એસોસિએશનને ટેકો આપી અને અમે આંદોલન પર 2જી તારીખથી સૌ ભેગા થયા છે અને સમગ્ર રાજ્યને અમે ટેકો આપીએ છીએ. એ અને બાકીના પડતર મુદ્દા છે, રોયલ્ટીના મુદ્દા છે, જે રોયલ્ટીની વિસંગતતાઓ છે કે માઇનિંગના અંદરના પ્રશ્નો છે, એ બધા ઘણા લગભગ 16/5/2022ના રોજ આજ સ્ટ્રાઇકની અંદર જ્યારે સરકાર સાથે સમાધાન થયેલ એની અંદરના જે મુદ્દા હતા એ કોઈ પણ મુદ્દાનું હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને એ જે વહેલાથી વહેલી તકે મુદ્દાના નિકાલ આવે એ બદલ અમે સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે એ મુદ્દાઓનું જલ્દીથી જલ્દી સમાધાન કરી અને બાકીના બધાના સૌના રોજગાર ચાલુ થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ. શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય ત્યાં કોઈ પણ કામ આસાનીથી થઈ જતું હોય છે. એક પોલીસકર્મી વિજય આહિરે માતાજીની બાધા રાખી હતી કે માતાજી વરસાદ ન પડે, જેથી તેણે 3 દિવસ સુધી નાહ્યા વગર કપડાં બદલ્યા વગરની બાધા રાખી સમગ્ર ગરબા ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું. કાલે પ્રથમ ગરબે લોકોને ગરબા ગમતા જોઈને આનંદનો પાર રહ્યો ન હતો. ભરૂચમાં બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કરેલી ધમાકેદાર બેટિંગથી ચારે બાજુ પાણી જ પાણી કરી દીધા હતા, જેના કારણે નવરાત્રી આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ભરૂચમાં સૌપ્રથમવાર શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી 2024નું ભવ્ય આયોજન કરાયું હતું, પરંતુ વરસાદના વિઘ્ન વચ્ચે પોલીસ વિભાગના અધિકારીઓ અને પોલીસકર્મીઓ ગ્રાઉન્ડ સરખું કરવાની કામગીરીમાં લાગી ગયા હતા, જેમાં એક પોલીસકર્મી વિજય આહિરે માતાજીની બાધા રાખી હતી કે માતાજી વરસાદ ન પડે, જેથી તેણે 3 દિવસ સુધી નાહ્યા વગર કપડાં બદલ્યા વગરની બાધા રાખી હતી અને સમગ્ર ગરબા ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું. કાલે પ્રથમ ગરબે લોકોને ગરબે ઘૂમતા જોઈ તેની આનંદનો પાર ન રહ્યો હતો. આખરે વિજય આહિરના ભગવાન પ્રત્યેના આસ્થાનો વિજય થતાં તેની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો અને જાતે પણ માતાજીના ગરબે ઝૂમી ઉઠ્યો હતો. છેલ્લા 15 દિવસથી ખૂબ જ વરસાદ હતો, એમાં પણ ખાસ કરીને 28 તારીખે રાત્રે અનરાધાર વરસાદ પડ્યો. 29 તારીખે આવી અને અમારા અધિકારીએ તથા સ્ટાફે જોયું કે આપણું ગરબા ગ્રાઉન્ડ તો ખૂબ જ કીચડથી ને પાણીથી ભરાયેલું છે. તેથી આ વસ્તુ જોઈને મેં એક અંદરથી માતાજીને પ્રાર્થના કરી, બાધા લીધી કે હે માતાજી, જો 3 દિવસ વરસાદ કે કશું નહીં આવે તો હું ઉપવાસ કરીશ અને કપડાં પણ નહીં બદલાવું અને નાહીશ પણ નહીં. અને માતાજીએ મારી આરાધના સ્વીકારી અને આપણું ગરબા ગ્રાઉન્ડ એકદમ ખીલી ઉઠ્યું છે અને ગરબા ખેલવા માટે ખેલૈયાઓ અત્યારે થનગનાટ કરી રહ્યા છે અને માતાજીએ આપણી આરાધના સ્વીકારી એવું હકીકતે સાર્થક થયું છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, LED, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના AC, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ LED તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. સેમસંગ ધમાકા ઓફર. સેમસંગ LED પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો. તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10મી નવેમ્બર 2024 સુધી. માટે આજે જ LED ખરીદો અને વોરંટીનો લાભ મેળવો.
અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ, બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ, તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંડળ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ અયોધ્યાથી 1200 કિલોમીટર દૂર ભરૂચના ધોળીકુઈ બજારમાં શ્રી કષ્ટભંજન મંદિરના પટાંગણમાં વિનામૂલ્યે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટીમ ઉત્તર પ્રદેશ અયોધ્યાથી આવેલ છે. તેઓએ આ કાર્યક્રમ ગોઠવવા માટે કોઈ રૂપિયા લીધેલ નથી. તેઓ આ બધું જ પોતાની જાતે કરે છે. માટે આપણાથી જે બને તે દાન આપવા સૌ નગરજનોને વિનંતી કરવામાં આવી છે. આ રામલીલા આપણે જૂના સમયની યાદ અપાવે છે. રામલીલાના દરેક પાત્ર પુરુષો ભજવે છે. તેઓ સ્ત્રીનો રોલ પણ જાતે જ કરે છે. તેઓની 15 વ્યક્તિઓની ટીમ છે. તેઓ મંડપથી માંડી ટેબલ, લાઇટ બધું સાથે લઈને ફરે છે. દરેક સંવાદ તેઓ પોતાના મોઢેથી બોલીને જાતે કરે છે અને મ્યુઝિક તેઓ ભારતીય વાજિંત્રો વગાડીને કરે છે. તેના માટે અગાઉથી કોઈ સાઉન્ડ રેकॉर्डिंग करेल नहीं। हमारा नाम मोतीलाल पांडे है। हम प्रयाग क्षेत्र काशी यूपी उत्तर प्रदेश के रहने वाले हैं। हम श्री रामचरितमानस पर रामायण रामलीला का आयोजन प्रोग्राम करते हैं और हर जगह मेन उद्देश्य अपना ये है कि रामायण रामचरितमानस या भगवान के रामायण गुणगान का हमेशा प्रचार प्रसार होता रहे, यह अपना मेन उद्देश्य है। यह जन जागरण है, भगवान के नाम का गुणगान हमेशा चलता रहे, यही अपना उद्देश्य है। हिंदुत्व जगता रहे, यही मेन कारण है। बस बाकी आपके स्टाफ में कितने लोग हैं? 15 लोग। और क्या क्या काम है? सब यही अपना रामायण करते हैं। और ये कितने दिन चलती है रामलीला? ये 9 दिन, 11 दिन, 7 दिन, जहाँ जैसा रुझान मिलता और है। इसमें कितने दिन चल रहे हैं? 9 दिन का। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 4 લાખની કિંમતના 20 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા। ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોએ તેમને મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત અંકલેશ્વર GIDC પોલીસે ગુમ થયેલા 20 મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RH વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ 4 લાખ ઉપરાંતની કિંમતના 20 મોબાઈલ ફોનને શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। અગાઉ 1 માસ પહેલા પણ અંકલેશ્વર પોલીસની ટીમ દ્વારા કુલ 17 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી આજ દિન સુધી અંકલેશ્વર GIDC પોલીસની ટીમ દ્વારા કુલ 37 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે। हमारा मोबाइल 10 महीने से गुम हुआ था, मिल गया। अंकलेश्वर GIDC पुलिस स्टेशन द्वारा मिला। पुलिस से कामकाज से बहुत खुश हूँ। धन्यवाद। મારો OnePlus મોબાઈલ 5 મહિના પહેલાં ખોવાયેલ હતો અને ત્યારે મેં GIDC પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી હતી અને આજે 5 મહિના પછી પણ મારો મોબાઈલ અંકલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ છે, જેથી અંકલેશ્વર પોલીસ સ્ટેશનની કામગીરીને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને કામગીરીથી ખૂબ ખુશ છું। છોટાઉદેપુરના નસવાડી ખાતે આમ આદમી પાર્ટીના નેતા દેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી। આવનાર સમયમાં નસવાડી અને છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ, તાલુકા પંચાયત, નગરપાલિકાની ટૂંક સમયમાં ચૂંટણી થવાની શક્યતા હોવાથી આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવાના હેતુથી નસવાડી ખાતે દેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચેતર વસાવાએ પરિષદ યોજી હતી। દાહોદ જિલ્લાના આદિવાસી સમાજની નાબાલિગ પર થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવને લઈને ગુજરાત સરકારને આડે હાથે લીધી હતી। આપ જોયું હશે કે દાહોદના સિંગવડ તાલુકાના તોરણી ગામમાં મેં પોતે પણ એ બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી। એ બાળકી પર ત્યાંના નરાધમ આચાર્ય ગોવિંદ નટ કરીને
એ નરાધમે પીખી નાખી આપણું કાળજું કંપી જાય એવી આ ચીકચારી ભરી ઘટનામાં એ બાળકીને ગળો ટૂંકો દઈને મારી નાખવામાં આવી. ત્યારે એ વ્યક્તિ પોતે RSS જે ભાજપની ભગીનીબાઈ સંસ્થા છે એનો જિલ્લાનો પ્રમુખ હતો અને આ વિસ્તારમાં પોતે 5 ધારાસભ્યોને ખિસ્સામાં લઈને ફરું છું એવી મોટી મોટી વાત પોતે કરતો હતો. ત્યારે આજે તમે જોયું હશે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એને ફાંસી આપવાની માંગ પણ કરી હતી. છતાંય આ ગુજરાતની પોલીસ જે ગૃહમંત્રી દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે એવી વાતો મૂકે છે એ ગુજરાતની પોલીસ રિમાન્ડ પણ એની મેળવી નથી શકી અને ચાર્જશીટમાં પણ અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પડદાની પાછળ મોટા માથાઓ એમને બચાવવા માટેના કામ કરતા હશે એવું. આમોદના આંબલીપુરા કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ ચોકમાં પાલિકાએ વેઠ ઉતારતા રહીશો રોષે ભરાયા છે. ગત 3જી તારીખે આસો સુદ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આમોદમાં કાછિયાવાડ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચોકમાં વર્ષોથી પરંપરાગત મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે બાબતે આમોદ કાછિયાવાડ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાને ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઇનને કારણે પડી ગયેલા ખાડા પૂરણ કરવા માટે લેખિત અરજી કરી માંગ કરી હતી. તેમજ નવરાત્રી દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને બ્રશથી સાફ કરવા જણાવ્યું હતું. છતાં સાવરણાથી સફાઈ કરવામાં આવતા ચોકમાં ધૂળ રહી ગઈ છે. લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પૂરણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેઠ ઉતારતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની ધૂળ જોવા મળી રહી છે. આ ઉપરાંત બ્રશથી સાફ સફાઈ કરવાને બદલે સાવરણાથી સાફ સફાઈ કરવામાં આવતા ધૂળ રહી ગઈ છે, જેથી સ્થાનિક યુવાનોએ પોતે હાથમાં ઝાડુ લઈ ગ્રાઉન્ડની સફાઈ કરવાની નોબત આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાનો કાછિયાવાડ વિસ્તાર એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તેમજ આ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ મોટી સંખ્યામાં રહે છે. ત્યારે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા કાછિયાવાડ વિસ્તારમાં માતાજીના હિન્દુ ધર્મના તહેવાર અને તેમાં નવરાત્રિ પર્વ પર પણ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિક રહીશ પ્રશાંત ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ગઢ કહીને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકાના ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્યએ આ કાછિયાવાડમાં મહેરબાની કરીને આવવું નહીં. ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાછિયાવાડમાં પ્રવેશ નિષેધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કાછિયાવાડમાં એક જ વિસ્તારમાંથી 2 નગરસેવકો આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે. છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાં પણ કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જય માતાજી, જય લક્ષ્મીનારાયણ. નવરાત્રિ મહોત્સવ 2024 આવી 3 તારીખથી નવરાત્ર શરૂ થઈ ગયા છે. આપણે આજે પહેલું નોરતું છે. ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયું અને ચોક જે નવી ગેસ લાઇનના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી છે. 1 તારીખથી નગરપાલિકામાં અરજી આપેલી છે, છતાં પણ કામ નહીં થયું. રાત્રે 11 વાગ્યા ત્યારે બી કામ નહોતું થયું. અમે બધાને ફોન કર્યા, વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા. ત્યાં તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું. પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ. જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે. અમે બ્રશથી સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે. અને નગરપાલિકામાં બીજી વાર અરજી આપી હતી અમે કે 3 તારીખથી 12 તારીખ સુધી નવરાત્રિ મહોત્સવ થાય છે કાછિયાવાડમાં દર વર્ષે. તેની સાફ સફાઈ રોજ બ્રશથી સાફ કરવાની અમે વિનંતી બી કરી હતી એમને, તો પણ એ બ્રશથી કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને સાવરણાથી સાફ કરીને જતા રહ્યા. જેથી અહીંયા દર એવો ને એવો જ રહ્યો છે. સિમેન્ટવાળું બધું અહીંયા જે ઢગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી. અમારો ફોન કરીએ છીએ ગઈકાલ રાતના, તે પણ ફોન અમારો ઉપાડતા નથી. કરે છે અમારું ભાજપનું ઘર કહીને કરે છે પણ અહીંયા કોઈ દિવસ અમારું કામ કરતા નથી. અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો હોય અને આમોદ નગરપાલિકાના દરેક સભ્યોને વિનંતી કરીએ છીએ નવરાત્રિ મંડળ તરફથી કે આ નવરાત્રિ મહોત્સવમાં કોઈ અહીંયા કાછિયાવાડમાં પગ મૂકવો નહીં, એની અમે વિનંતી કરીએ છીએ તમને. જય માતા. જય માતા. ભરૂચ જિલ્લાના જંબુસર નગરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની 1 જ વર્ષમાં બદતર હાલત થઈ જવા પામી છે. ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે અને 1 વર્ષ પહેલાં જ બનેલી હોસ્પિટલની બારીના કાચ પણ તૂટેલા જોવા મળ્યા હતા. આરોગ્ય અધિકારીની બેદરકારી અને વહીવટીતંત્ર નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે. હોસ્પિટલના શુભારંભ સમયે રાજકીય નેતાઓએ, અધિકારીઓએ તાલુકા અને નગરની જનતા સામે હોસ્પિટલ સેવા સુવિધાને બાબતે પોકારેલી ગુલબાંગોનો ફિયાસ્કો થયો છે. હોસ્પિટલમાં કેટલાય રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરના અભાવ ગામડાની ભોળી જનતા
હાલાકીનો સામનો કરી ભોગવી રહી છે. હોસ્પિટલના બાથરૂમ ટોયલેટમાં પણ ગંદકી અને પાઇપો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. હોસ્પિટલના ગેટની સામે આવેલ સબસ્ટેશનની સામે વનસ્પતિ વેલાના ઝુંડ જામ્યા છે. આમોદ નગરજનોને છેલ્લા ઘણા સમયથી ગેસ લાઇનની માંગણી હતી, જે ગુજરાત ગેસ એજન્સી દ્વારા હાલ કાછિયાવાડ વિસ્તારમાં રાંધણ ગેસ પાઇપલાઇનથી મળતો થઈ જતા લોકોમાં આનંદ છવાયો છે. આ બાબતે આમોદ કાછિયાવાડ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ સહિત નગરસેવકો, વેપારી આગેવાનો મહેશ કાપડિયા, હસન ડભોયા, સુલતાનજી ખત્રી, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખા લિંબાચિયા, પ્રમોદ પટેલ, ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સહિત આમોદ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જેમના ઘરમાં ગેસ ચાલુ થયો હોય ત્યાં પૂજન કરી રાંધણ ગેસની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓએ હાજર લોકોને સલામતીના ભાગરૂપે કેટલાક સૂચનો કર્યા હતા. આજના પવિત્ર દિવસે એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસે આમોદ ખાતે પાઇપ નેચરલ ગેસ આજે આમોદના ઘણા બધા ઘરોની અંદર શરૂ કરવામાં આવ્યો. વર્ષોથી આ આમોદની માગણી હતી કે આમોદની જનતાને પાઇપલાઇનથી ગેસ મળે, સુખાકારી ગેસ મળે અને સેફટીવાળો ગેસ મળે એવી વર્ષોથી સરકાર પાસે માગણી હતી. તો આજના દિવસે અને પવિત્ર દિવસે આજે આ ગેસ પાઇપલાઇનથી દરેક ઘરે ગેસ આપી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વચન હતું કે આવનાર દિવસોની અંદર આ આમોદ ગામને ટૂંક સમયની અંદર પાઇપથી ગેસ અમે પૂરું પાડીશું એવું વચન આજે આ આમોદ ગામને પાઇપલાઇનથી ગેસ આપીને આ વચન અમે પૂર્ણ કરીએ છીએ. હાસોડ તાલુકાના કથોદરા ગામની પ્રાથમિક શાળામાં કોસંબાની કે.એમ. ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તરફથી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, બૂટ મોજા, ટ્રેક, ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રાકેશ પટેલ, કે.એમ. ચોકસી પરિવારના સભ્યો અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વરના એડવોકેટ એસ.વાય. કાદરી મારફતે ભરૂચ શહેરના અને તાલુકાના રસ્તા સંબંધી પબ્લિક વર્કર ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓને રસ્તા બાબતે સૌપ્રથમ અંકલેશ્વરના એડવોકેટ સજ્જાદભાઈ કાદરીએ નોટિસો આપીને ભરૂચ શહેર અને તાલુકાના રસ્તાઓ ખૂબ જ બિસ્માર છે, તેને તાત્કાલિક રિપેરિંગની જરૂર છે. ત્યારબાદ તેનો આધાર લઈ ભરૂચની સિવિલ કોર્ટમાં 201/24થી સચિવ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરીઓ સામે રોડ રસ્તા સમારકામ સારું યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાની દાદ માંગતો દાવો દાખલ કરેલ છે. તે દાવામાં નામદાર દીવાની કોર્ટે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વિવિધ કચેરી સામે કારણદર્શક નોટિસ કાઢી જવાબ આપવા માટેની મુદત તારીખ 19/10/2024ના રોજ રાખેલ છે. ઉપરોક્ત જાહેર દિનમાં દાવામાં સજ્જાદ હુસેન કાદરી તરફે એડવોકેટ એ.જી. લાંઘિયા હાજર રહીને દલીલો કરેલ છે, જેમાં ભરૂચ શહેર અને તાલુકાની પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળેલ છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024માં ખેલૈયા સાથે મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા. અંકલેશ્વરમાં હાસોટ રોડ પર ઓર્ચિડ વર્લ્ડની સાઇટ પર બાળકી ઉપર લિફ્ટની ટ્રોલી તૂટી પડતા મોત. પાણી પીવા માટે પસાર થતી 9 વર્ષની માસૂમ બાળકી પર ટ્રોલી પડી, માથાના ભાગે ગંભીર ઈજા થતા તબીબે મૃત જાહેર કરી. શહેર એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. અંકલેશ્વરની FDDI કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના 3 દિવસીય યુવા ઉત્સવનું આયોજન. ભરૂચ, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો યુવા ઉત્સવનું આયોજન. ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે યુવા ઉત્સવને ખુલ્લો મુકાયો. પ્રથમ દિવસે 8 જિલ્લાના 862 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય દાખવ્યું. ગુજરાતની બ્લેક ટ્રેપ ક્વોરી લીઝના સંચાલકો દ્વારા પડતર પ્રશ્નોને લઈને હડતાળ. ભરૂચ જિલ્લા બ્લેક ક્વોરી લીઝ એસોસિએશનના સભ્યોએ પણ સમર્થન જાહેર કરી પોતાના ઉદ્યોગ ધંધા બંધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.